તો આ પોસ્ટ બાદ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। ચોક્કસપણે રાજનીતિ તો ગરમાઈ ગઈ છે, સાથે સાથે સવાલ એ પણ થઈ રહ્યા છે। વોલના માધ્યમથી એ સવાલો આપના સુધી અમે રાખીએ। દિગ્વિજયસિંહે જે પોસ્ટ કરી છે એ વખાણ છે કે વાકબાણ? સૌથી પહેલો સવાલ એ થઈ રહ્યો છે, શું દિગ્વિજયસિંહનું નિવેદન કોંગ્રેસમાં આંતરિક અસંતોષ દર્શાવે છે? કેમ કે કોંગ્રેસના આટલા દિગ્ગજ અનુભવી નેતા વખાણ કરતા પોસ્ટમાં જોવા મળ્યા હતા। શું કોંગ્રેસ સંગઠનમાં વાસ્તવમાં વિકેન્દ્રિત સુધારા થશે? કેમ કે જે પ્રકારે પોસ્ટમાં વખાણ કરવા આવ્યા તે પરથી એવું લાગતું હતું કે શું કોંગ્રેસમાં સુધારાની જરૂર છે? શું દિગ્વિજયસિંહનો આ સંદેશ કોંગ્રેસ માટે સંગઠન મજબૂત કરવાની સલાહ છે? કેમ કે સંગઠનના જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠા હતા તેમાં વખાણ કરવામાં આવ્યા છે, ત્યારબાદ આ પણ સવાલ થઈ રહ્યો છે। સાથે સવાલ એ પણ છે કે શું દિગ્વિજયસિંહની પોસ્ટ કોંગ્રેસ માટે આત્મમંથનનો ઇશારો કરે છે? કેમ કે તેમણે સ્પષ્ટપણે ખુલ્લેઆમ વખાણ જ કર્યા છે। હાલાકી બાદમાં તેઓ એવું કહી રહ્યા હતા કે આ વખાણ નથી, પરંતુ પોસ્ટમાં જે પ્રકારે લખાણ છે ત્યારબાદ આ જ પ્રકારની રાજકીય ચર્ચા થઈ રહી છે। શું આ તસવીર વિચારધારા કરતા કાર્યકર્તાની લાંબી સંઘર્ષ યાત્રાની સફળતા સૂચવે છે? આ પણ સવાલ થાય છે। મહત્વપૂર્ણ છે કે આજની તેમની જે પોસ્ટ છે ત્યારબાદ અનેક રાજકીય વિતર્ક સર્જાઈ ગયા છે અને રાજકીય વિશેષજ્ઞો છે પણ આ પોસ્ટને અલગ અલગ રીતે જોઈ રહ્યા છે। શું ભાજપની સફળતા પાછળ આરએસએસનું કેડર મોડેલ સૌથી મોટું કારણ છે? આ પણ સવાલ અત્યારે આ પોસ્ટ બાદ ઉદ્ભવી રહ્યો છે।